હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી અલગ અલગ પ્રકારની 5 ફરાળી રેસીપી, જેમાં પેટ ભરીને ખાઈ શકાય એવી રાજગરાની ફરાળી ખીર પૂરી સાથે ફરાળી સૂકી ભાજી અને ખાવાની મજા જ પડે એવી ફરાળી કટલેસ અને સાથે કોપરા પાક બનાવીશું. તો કોપરા પાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કોપરાનું બૂરું લીધું છે આ રીતનું. હવે સૌથી પહેલાં કોપરાના બૂરાને શેકી લઈશું. તો પેનની અંદર કોપરાનું બૂરું ઉમેરી અને ગેસની ફ્લેમ લો રાખી અને બૂરું શેકી લઈશું. અહીંયા કોપરાને 5 થી 7 મિનિટ જ શેકવાનું છે, આપણે વધારે નથી શેકવાનું. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કોપરાના બૂરાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈશું. તો હવે એક પેનની અંદર 250 ગ્રામ ખાંડ ઉમેરવાની છે. અહીંયા 250 ગ્રામ કોપરાની સામે 250 ગ્રામ ખાંડ લીધી છે. એની અંદર અડધી વાટકી પાણી ઉમેરીશું, અથવા તો ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી લેવાનું છે. હવે ખાંડને પીગાળી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને ખાંડ પીગાળવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ પર ખાંડ પીગાળીશું તો પાણી બળી જશે અને ખાંડ છે એ બરાબર પીગળશે નહીં અને આપણે ચાસણી જેવી તૈયાર કરવાની છે એવી ચાસણી તૈયાર નહીં થાય. એટલા માટે લો ફ્લેમ પર આપણે ખાંડને બરાબર પીગાળી લઈશું. તો ચાસણીને ચેક કરી લઈશું. અહીંયા ઘાટો એક તાર થાય એ રીતની આપણે ચાસણી બનાવવાની છે. તો એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ રીતનો ઘાટો તાર થાય એ રીતની કરવાની છે અને તાર કડક થવો જોઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી 5 નંગ એલચી વાટીને ઉમેરી દઈશું. થોડો પીળો ફૂડ કલર ઉમેરી દઈશું. અહીંયા તમારે ફૂડ કલર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો, અથવા તો બીજો કોઈ કલર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. હવે કલર અને એલચીને મિક્સ કરી લઈશું. હવે એની અંદર મોળો માવો ઉમેરવાનો છે. તો મેં અહીંયા 250 ગ્રામ ખોયા માવો લીધો છે, એ ચાસણીની અંદર ઉમેરી દઈશું. અહીંયા માવો છે એ ચાસણી ગરમ હોય ત્યારે જ ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનો છે. એકદમ એક સરખો થઈ જાય એ રીતે મિક્સ કરવાનો છે. તો માવો બરાબર મિક્સ થઈ ગયો છે અને ચાસણી પણ ઠંડી પડી ગઈ છે. હવે એની અંદર શેકેલા કોપરાનું બૂરું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી ઠંડી પડે પછી જ આપણે બૂરું ઉમેરવાનું છે. તો હવે બૂરું ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. હવે એની અંદર 1 ચમચી દેશી ઘી ઉમેરી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે સેટ થવા માટે કોઈ પણ વાસણમાં કાઢી લેવાનું છે. તો મેં અહીંયા ચોકી લીધી છે. મેં અહીંયા ચોકીમાં ઘી લગાવીને રાખેલું હતું. હવે એની અંદર કોપરા પાક આપણે સેટ થવા માટે રાખી દઈશું. તો આ રીતે થોડું બધી બાજુ પથરાઈ જાય એ રીતે આપણે પાથરવાનું છે. તો આ રીતે થોડું પ્રેસ કરી અને સેટ કરી લઈશું. તો આ રીતે મેં સેટ કરી લીધું છે અને એક સરખું ઉપરથી લેયર પણ કરી લીધું છે. હવે ગાર્નિશ કરવા માટે ઉપરથી પિસ્તાની કતરંજ ઉમેરી દઈશું. થોડા કેસરના તાતણા પણ ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે ઉપરથી થોડું પ્રેસ કરી દઈશું એટલે પિસ્તા છે એ નીકળે નહીં. તો આ રીતે એકદમ સરસ આપણું મિક્સર છે એ સેટ થઈ ગયું છે. તો હવે 3 કલાક પછી કાપા પાડી લઈશું. તો આપણો કોપરા પાક છે એ બરાબર સેટ થઈ ગયો છે. તમારે જે રીતના કાપા પાડવા હોય એ રીતે તમે પાડી શકો. તો આ રીતે કાપા પાડી લીધા છે. તો જોઈને જ ખાવાનું મન થાય એવો ફરાળી કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે રાજગરાની ખીર અને રાજગરાની પૂરી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા એક વાટકી ભરીને રાજગરો લીધો છે. વજનમાં 150 ગ્રામ છે. હવે સૌથી પહેલાં રાજગરાને આપણે સાફ કરી લેવાનો છે. તો મેં અહીંયા રાજગરો સાફ કરીને જ લીધો છે. હવે એક વાસણની અંદર, એક કપડાની અંદર આપણે રાજગરો ઉમેરી દઈશું. તો રાજગરાને આપણે અહીંયા પોટલી વાળી અને બાફવાનો છે. તો આ રીતે રૂમાલમાં પોટલી વાળી લઈશું. અહીંયા કપડું છે એ કોટનનું હોય તો એકદમ સરસ બફાઈ જશે. તો કોટનનું કપડું હોય એવું જ લેવાનું છે. તો અહીંયા આ રીતની પોટલી વાળી લીધી છે. હવે ગેસ પર કુકર રાખી દઈશું. હવે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે જે રાજગરાની પોટલી બનાવીને રાખેલી છે એ પાણીની અંદર ઉમેરી દઈશું. હવે કુકરને પેક કરી અને 3 વિસલ થવા દઈશું. તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે. હવે રાજગરો એકદમ સરસ બફાઈ ગયો છે. આપણે ખોલીને જોઈ લઈશું. પોટલી ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ મૂકી દઈશું. તો મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. દૂધને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. હવે પોટલી પણ ઠંડી પડી ગઈ છે અને એકદમ સરસ આ રીતે રાજગરો પણ બફાઈ ગયો છે. આ રીતે પોટલી વાળીને બાફવાથી રાજગરો છે એકદમ સરસ બફાઈ જશે.
હવે ચમચીની મદદથી રાજગરાને છૂટો છૂટો કરી અને દૂધની અંદર ઉમેરી દઈશું. થોડું થોડું દૂધ ગરમ થઈ ગયું છે એટલે તરત જ આપણે રાજગરો ઉમેરી દેવાનો છે. હવે એની અંદર 200 ગ્રામ ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો ખાંડ ઉમેરી અને દૂધને બરાબર ઉકળવા દઈશું. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પૂરી પણ બનાવી લઈએ. તો તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો 3 વાટકી જેટલો મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે. 1 ચમચી લીલી મરચીની પેસ્ટ, થોડા કોથમીરના પાન, 1 કપ શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. એનાથી પૂરીનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે. હવે 2 ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો. 1 ચમચી દળેલી ખાંડ, 3 ચમચી મોણ માટે તેલ ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 3 નંગ બટેકાને બાફીને લીધા છે. એને આપણે ખમણીને ઉમેરવાના છે. તો આ રીતે મોટી છીણીથી ખમણી લઈશું. તમે જો ભાંગીને ઉમેરતા હોય તો વણતી વખતે છે એ બટાકાના ટુકડા ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે ખમણેલા હોય તો બરાબર મિક્સ થઈ જશે. તો આ રીતે બટાકા ખમણી અને લોટની અંદર ઉમેરી દઈશું અને લોટ બાંધી લઈશું. આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે આ રીતનો. તો હવે લોટને આપણે તેલવાળો હાથ કરી અને લુવા બનાવી લઈશું. તો આ રીતે નાના નાના લુવા બનાવી અને પૂરી વણી લેવાની છે. તો આ રીતે ગોળ લુવો કરી અને વણી લઈશું. આપણે આની અંદર સાકર અને શિંગદાણાનો પાવડર ઉમેરેલો છે એટલે એ પાટલી સાથે ચોટશે. એટલા માટે આપણે કાગળ રાખી અને પછી વણીશું. તો એક કાગળ રાખી એના પર આપણે પૂરીનો લોટ રાખી દઈશું અને એના પર બીજો પણ કાગળ રાખવાનો છે. આ રીતે કાગળ રાખી અને પૂરી બનાવી લઈશું. તો વેલણની મદદથી પૂરીને મીડિયમ થીક રહે એ રીતે વણી લેવાની છે. વધારે પાતળી નથી કરવાની. અને જો તમારે વણવી ન હોય અને વાટકીની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો. તો એકદમ સરસ આ રીતની પૂરી બની ગઈ છે. તો આ રીતે તમારે બીજી બધી પૂરીને વણી લેવાની છે. અને વણવી ન હોય તો તમે આ રીતે પ્રેસ કરીને પણ એકદમ સરસ પૂરી બનાવી શકો. તો આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈએ. અહીંયા પૂરી છે એ વણાઈ ગઈ છે અને સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરીને તળી લઈશું. તો તેલની અંદર પૂરી ઉમેરતા જઈશું અને ચારાની મદદથી બધી બાજુ પૂરીને પલટાવતા જઈશું. બરાબર તળાઈ જાય એટલે કાઢી લેવાની છે. આપણે શિંગદાણાનો પાવડર ઉમેરેલો છે એટલે પૂરી છે એ બરાબર ફૂલશે નહીં. અને જો તમારે ફૂલે એવી બનાવવી હોય તો તમે શિંગદાણાના ભૂકાને સ્કીપ કરી શકો. તો આ રીતની પૂરી તળાઈ ગઈ છે. હવે કાઢી લઈશું. તો આપણી રાજગરાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે ખીર પણ બરાબર ઉકળી ગઈ છે. તો આ રીતની એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે અડધું જાયફળ ઉમેરવાનું છે. તો જાયફળને આપણે આ રીતે ઘસી અને ઉમેરી દઈશું. અને તમારે વાટીને ઉમેરવું હોય તો એમ પણ તમે ઉમેરી શકો. ખીરની અંદર જાયફળ ઉમેરવાથી એનો ટેસ્ટ છે એ અનેક ગણો વધી જશે. અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લઈશું. એલચી અને જાયફળ વગર ખીરનો સ્વાદ તો અધૂરો જ લાગે છે. તો એકદમ સરસ એલચી અને જાયફળ મિક્સ થઈ ગયા છે. હવે અડધી વાટકી જેટલો ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો રાજગરાની ખીર પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. તો તેના માટે મેં અહીંયા 300 ગ્રામ બટાકા લીધા છે. બટાકાને ધોઈ લીધા છે. હવે બાફી લઈશું. તો કુકરની અંદર બટાકા ઉમેરી અને 1 કપ પાણી ઉમેરી દઈશું અને 3 વિસલ થવા દઈશું. અહીંયા બટાકા બફાઈ ગયા છે અને ઠંડા પણ પડી ગયા છે. હવે બટાકાની છાલ ઉતારીને ટુકડા કરી લઈશું. હવે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું, મીઠા લીમડાના પાન, 1 ચમચી વાટેલા આદુ મરચાં. હવે આદુ મરચાંને તેલ સાથે મિક્સ કરી અને બાફેલા બટાકાના ટુકડા ઉમેરી દઈશું. બટાકાને વઘાર સાથે બરાબર મિક્સ કરી લેવાના છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મસાલા ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ લો કરી અને મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર. સૂકી ભાજી પચવામાં હળવી રહે એ માટે અહીંયા મેં અડધી ચમચીથી ઓછો મરી પાવડર લીધો છે, એ ઉમેરી દઈશું. હવે મેં શિંગદાણાનો ભૂકો લીધો છે. તો આમાંથી 4 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે. અહીંયા શિંગદાણાના ભૂકાને આપણે અધકચરો જ રાખવાનો છે, જેનાથી એનો ટેસ્ટ છે એ સૂકી ભાજીની અંદર એકદમ સરસ આવશે. અહીંયા શિંગદાણાનો ભૂકો તમને જે પ્રમાણે ભાવતો હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. અને જો તમને ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો. પણ સૂકી ભાજીની અંદર શિંગદાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે.
હવે બધું મિક્સ કરી લઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો અહીંયા આપણી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફરાળી કટલેસ બનાવીશું. તેના માટે મેં અહીંયા 3 બટાકા એટલે કે 250 ગ્રામ બટાકા બાફીને છાલ ઉતારીને લીધા છે. હવે 1 વાટકી શિંગદાણા લીધા છે. તો શિંગદાણાને મેં શેકી અને ફોતરા કાઢીને લીધા છે આ રીતના. તો હવે શિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. તો હવે શિંગદાણાનો ભૂકો કરી લઈશું. શિંગદાણાનો ભૂકો કરી લીધો છે એ ઉમેરીશું. હવે મેં અહીંયા 2 મરચાંના ટુકડા કરીને લીધા છે આ રીતના ઝીણા, એ ઉમેરીશું. 2 ચમચી કોપરાનું બૂરું લીધું છે એ ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ, સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હાથેથી. આ રીતે બટાકાને ભાંગી અને બધું હાથેથી જ મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા ફરાળી લોટ લીધો છે 1 વાટકી, તો એ ઉમેરીશું. થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ઉમેરી શકાય. જો મિક્સર ઢીલું થઈ જાય તો તમે 1 વાટકી કરતાં થોડો વધારે પણ ઉમેરી શકો, અથવા તો શિંગદાણાનો ભૂકો થોડો વધારે ઉમેરી શકો. તો આ રીતે 1 વાટકી મેં લોટ ઉમેરી દીધો છે અને બધું મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાંથી કટલેસ બનાવીશું. તો હવે મેં અહીંયા બટર પેપર લીધું છે, એના પર ઘી લગાવી દઈશું. તો આ રીતે ઘી લગાવીશું, કેમ કે બટાકું નાખેલું છે એટલે ચીપકશે, એટલા માટે આપણે ઘી લગાવીને કટલેસ બનાવી લઈશું. તો આ રીતે થોડો લુવો લઈ અને આ રીતે હાથેથી ઘીવાળો હાથ કરી અને પ્રેસ કરી દઈશું. આ રીતે પ્રેસ કરી અને આપણે વધારે જાડું ન રહે એ રીતે રાખવાનું છે. તો આ રીતે આકાર આપી દઈશું. તો આ રીતે તમારે જે પ્રમાણે આકાર આપવો હોય, ગોળ આપવો હોય તો તમે ગોળ પણ આપી શકો. તો આ રીતે આકાર આપી દઈશું અને વધારાનું જે મિક્સર છે એ કાઢી લઈશું. તો આ રીતનો આકાર મેં આપી દીધો છે. હવે આપણે આ કટલેસને પેનની અંદર રાખતા જઈશું. તો પેનની અંદર આપણે પહેલાં ઘી લગાવવાનું છે, ચીપકે નહીં એટલા માટે. તો આ રીતે ઘી લગાવી અને પછી આપણે બધી કટલેસને મૂકતા જઈશું આની અંદર. એ જ પેનની અંદર આપણે કટલેસને શેકવાની છે. તો આવી રીતે આકાર આપી અને બધી કટલેસને એમાં મૂકતા જઈશું. એવી રીતે બીજી બધી કટલેસ પણ આપણે આ રીતે આકાર આપી અને બનાવી લઈશું. અને તમારે જો બીજો કાંઈ આકાર આપવો હોય તો તમે બીજો ગોળ કે કોઈ પણ આકાર આપી શકો. તો હવે આવી રીતે બધી કટલેસને આપણે પેનની અંદર રાખી દઈશું અને ઘી આપણે લગાવેલું જ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું. તો આપણે અહીંયા ગેસની ફ્લેમ બને ત્યાં સુધી લો રાખવાની છે. એટલે લો ફ્લેમ પર આપણી કટલેસ છે એ કાચી ન રહે અને ધીમા તાપ ઉપર બરાબર શેકાઈ જાય. હવે કટલેસને જોઈ લઈશું, એક બાજુ ચડી ગઈ છે. તો હવે બીજી બાજુ પલટાવી દઈશું. તો આ રીતે બધી કટલેસને હવે આપણે બીજી બાજુ પલટાવી દેવાની છે અને સાઈડમાં પણ આપણે શેકવાની છે. એટલે બીજી બાજુ શેકાઈ જાય પછી આપણે સાઈડમાં પણ શેકી લઈશું. તો આવી રીતે બધી કટલેસને ધીમા તાપે શેકી લઈશું. તો એક બાજુ શેકાઈ ગયો અને બીજી બાજુ પલટાવી દીધી છે. હવે સાઈડમાં પણ આ રીતે શેકી લઈશું એટલે કાચી ન રહે. અને લો ફ્લેમ રાખીશું એટલે બધી કટલેસ છે એ બરાબર અંદરથી શેકાઈ જશે. કટલેસ બધી બાજુથી શેકાઈ ગઈ છે. તો હવે આપણી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે કટલેસ ચાટ બનાવીશું. તો એક ડીશમાં આપણે કટલેસને આ રીતે રાખી દઈશું ચાટ બનાવવા માટે. તો આ રીતે કટલેસ જે પ્રમાણે ચાટ બનાવવો હોય એ પ્રમાણે રાખી દઈશું. હવે એના પર મેં અહીંયા મોળું દહીં લીધું છે ફેટીને, એ ઉમેરીશું. એના પર આમલીની મીઠી ચટણી ઉમેરીશું. જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ઉમેરવાની છે. દાડમના દાણા લીધા છે એ ઉમેરીશું અને મેં અહીંયા બટાકાનો ફરાળી ચેવડો લીધો છે એ ઉમેરીશું. તમારે આના પર બીજી કોઈ ફરાળી વસ્તુ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. તો ફરાળી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ ફરાળી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.